એક ફ્રેન્ડ રિક્વેસ્ટ, એક ફેક પ્રોફાઇલ અને ત્યારબાદ 3 વર્ષ સુધી ચાલી છેતરપિંડી. વિશ્વાસના આધારે અને પ્રેમના આશાના કિરણ સાથે શરૂ થયેલી મિત્રતામાં સંબંધ ઓછો અને અંતે સત્ય બહાર આવ્યું ત્યારે લોહી વહ્યું. ચોંકાવનારી ઘટના છે સાપર વેરાવળની. ઇન્સ્ટાગ્રામ પર પૂનમ અને ફેસબુક પર નિશા, પરંતુ આ તો મોહન હતો. જ્યારે હત્યાનો ભેદ ઉકલ્યો ત્યારે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો અને જે દ્રશ્યો હતા એ પણ કદાચ ચોંકાવનારા હતા. સોશિયલ મીડિયામાં આંધળા થનારાઓ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે. જૂન શાપર વેરાવળના મસ્કત ફાટક પાસે રેલવેની દિવાલ નજીક સ્ત્રીના કપડામાં અને કોહવાયેલી હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવે છે. શરૂઆતમાં પોલીસ અકસ્માતમાંની તપાસ શરૂ કરે છે, પરંતુ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આખી કહાની બદલી નાખે છે. માથા પર જીવલેણ ઈજાઓ અને સ્પષ્ટ થાય છે કે આ અકસ્માત નહીં પણ ખૂબ જ ક્રૂર હત્યા હતી. ત્યારબાદ સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસ ઉત્તર પ્રદેશના 20 વર્ષીય પિયુષ કુમાર ખરવાડ સુધી પહોંચી જાય છે અને પૂછપરછમાં હત્યાનું સૌથી ચોંકાવનારું રહસ્ય બહાર આવે છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશનથી આશરે 4 કિલોમીટર દૂર વેરાવળ ગામની સીમમાં મસ્કત ફાટક પાસે એક ઓટો એન્ડ રિંગ કારખાના છે. ત્યાં રેલવે ટ્રેકની બાજુમાં એક ડેડ બોડી મળી આવે. જે ડેડ બોડીને ઇનિશિયલી જોતા એવું લાગતું હતું કે આ કોઈ ફિમેલની ડેડ બોડી છે. પછી એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું તો આ મેલ હતો, પુરુષની ડેડ બોડી હતી અને એને શિરમાં ઈજા હતી. તો પોલીસ સ્ટેશનમાં ઇનિશિયલી એડી દાખલ કરવામાં આવી હતી. પછી આ એડીને મર્ડરમાં કન્વર્ટ કરવામાં આવે અને પછી આજુબાજુના સીસીટીવી વગેરે જોયા તો આરોપી જે છે એને પકડવામાં આવેલ. આરોપીનું નામ પિયુષ છે અને પિયુષ ગાજીપુર યુપીનો રહેવાસી છે. આમાં સ્ટોરી એવી છે કે આ જો આરોપી પિયુષ છે આ હૈદરાબાદમાં કામ કરતો હતો. એલ્યુમિનિયમની જો વિન્ડો છે એને તૈયાર કરવાનું, અને આ દરમિયાન એની ફેસબુકથી મુલાકાત એક ચંદન કુમાર નામની ફેસબુક આઈડીથી એની પાસે રિક્વેસ્ટ આવી. એમાં બીજી ફેસબુક આઈડી હતી, એમાં નિશા કુમાર નામ લખેલો હતો અને પૂનમ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી. આ ત્રણો પર સેમ ફોટોઝ હતા અને એની પાસે રિક્વેસ્ટ આવી, મેસેજ આવ્યા. ઇનિશિયલી જોતા એને એવું લાગ્યું કે પુરુષ છે કે સ્ત્રી છે એને સમજ મને આવ્યો. પછી હું વાત કરવાનું ચાલુ કરી દીધું. પછી નિશા કુમાર કે પૂનમ છે એની સાથે મળવા માટે હૈદરાબાદ ગયા. ત્યાં 3 મહિના સુધી આ લોકો એક જ સાથે રહ્યા એક રૂમમાં. પછી લગ્ન કરવાનું વિચાર્યો તો રૂમમાં જ સિંદૂર આના માથામાં લગાડીને બંને લોકો લગ્ન કરી લીધો. અને આ જો ફિમેલ જો કહેવાય કે જો લેડી તરીકે પોતાને પરિચય આપતી હતી. આ કીધું કે અમારી વૈષ્ણો દેવીની માન્યતા છે તો ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ. તો 3 મહિના સુધી વેટ કરાયો. પછી સિંદૂર આપીને લગ્ન બંનેનો થઈ ગયો. લગ્ન થયા પછી આ જો આરોપી છે એને ખબર પડી કે આ તો મહિલા નથી, આ પુરુષ છે. અને પછી આ લોકો વચ્ચે ઝઘડો થયો અને ત્યાં હૈદરાબાદ છોડીને પોતાના ગામ જતો રહ્યો. પછી આ જો મરણ જનાર છે એને ગામ પાછળ એને ગામ ગયો અને ઘરે ગયો અને ઘરે જઈને ઘરે પણ વિવાદ ઉભો કર્યો. એનાથી કંટાળીને આ જો આરોપી છે ત્યાંથી ભિવાડી રાજસ્થાન આવી ગયો. ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધું. પણ આ માણસ પાછળ અને ભિવાડી પણ આવી ગયો. તો ભિવાડીથી છોડીને ફરીથી સાપર આવી ગયો. તો પાછળ સાપર આવી ગયો. તો અહીંયા આવ્યો તો આ બંને વચ્ચે ઝઘડો થયો. હવે મરણ જનાર છે જો હાથ ઉપર આરોપી પિયુષ છે એનું નામ ટેટુ પણ કરાયેલો છે. તો એના દ્વારા પણ એની ઓળખ પ્રતિસ્થાપિત થઈ. અને પછી અહીંયા બંને વચ્ચે ઝઘડો થયો અને પથ્થરથી શિરમાં 2 વખત ઈજા કરીને એની મોત નિપજાવી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે હૈદરાબાદ ખાતે રહેતા પિયુષ કુમારનો સંપર્ક કરવામાં આવ્યો ઇન્સ્ટાગ્રામ પર નિશા અને ફેસબુક પર પૂનમે. ત્યારબાદ સંબંધની શરૂઆત થઈને સંબંધ એટલો બધો આગળ વધી ગયો કે એકબીજાનો સંપર્ક કર્યો અને એકબીજા વિશ્વાસના આધારે સાથે રહેવા લાગ્યા. એક દિવસ એવો આવ્યો કે પિયુષે સિંદૂરમાં
સિંદૂર પણ ભરી દીધું. આખરે લગ્નને માન્યતા આપતા બંને સાથે રહેવા લાગ્યા. પરંતુ પિયુષને ક્યાં ખબર હતી કે આ તો મોહન છે, નથી નિશા કે નથી પૂનમ. આખરે સત્ય તો બહાર આવશે. એક વખત સેવિંગ કરતા હતા ત્યારે પિયુષને ખબર પડી કે આ તો મોહન છે, નિશા નથી અને પૂનમ પણ નથી. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. લોહી ચોક્કસ વહ્યું. પરંતુ વિશ્વાસના સંબંધમાં છેતરપિંડી આચરવામાં આવી હતી અને આ વિવાદ ચાલ્યો 3 વર્ષ સુધી. પોલીસ જેમ જેમ કેફે સાંભળતી ગઈ તેમ તેમ ચોંકતી ગઈ. પોલીસે તો ભેદ ઉકેલી નાખ્યો છે, પરંતુ જે વિગતો સામે આવી છે ને એ સોશિયલ મીડિયાના ભક્તો માટે ચોંકાવનારી છે. સતર્ક રહો, સાવધાન રહો, કેમ કે આવી ગની નિશા અને પૂનમ મોહનના રૂપમાં તમને જણાશે. આરોપીને અટક કરવામાં આવ્યો છે. આરોપી પોતાનો ગુના કબૂલ કર્યો છે. પોસ્ટમોર્ટમ થઈ ગયેલ છે અને જો મૃતક છે એના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. એ લોકો ઓન ધ વે છે, આવવાના છે અને બાકી હાલ આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. 3 મહિના સુધી આ સાથે રહ્યા તો એને ખબર ના પડી આ ભૂલ છે કે એને ખબર નહીં પડી. એનો નાનો ભાઈ છે, એક વખત એને સેવિંગ કરતા જોઈ લીધું તો એના હાથ ઉપર પણ આ જો મૃતક છે આ બ્લેડ મારી દીધો તો પછી ભી ગયો. જો નાનો ભાઈ હતો એ પણ કઈ બોલેલું. સર સમલૈંગિક સંબંધો કે એવું કઈ સામે આવ્યું? એવું કહી શકાય. હાલ આગળની પૂછપરછ આમાં ચાલુ છે. સાહેબ ઈ ગે તો કે ગે થવાની પ્રવૃત્તિ એવું કઈ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે? જો આરોપી છે એવા એના જણાયા મુજબ જો મૃતક છે આ ગે પ્રવૃત્તિનો પુરુષ હતો. લેડીઝના જ કપડાં પહેરીને લેડીઝના આના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જેટલા ફોટો છે એ બધા લેડીઝના કપડામાં છે. લેડીઝની જેમ જ શૃંગાર કરે છે, લેડીઝની જેમ લાંબા વાળ રાખે છે અને 2-3 જીન્સ એક સાથ પહેરે છે તાકી એનો જો ફિઝિક છે એ લેડીઝની જેમ દેખાય. ના પૈસાની માંગણીનો નથી. એવો આ બહુ મતલબ જો આરોપી છે એના પ્રતિ બહુ આસક્ત હતો અને આરોપીને છોડવા નહીં માંગતો હતો મૃતક. એનો કન્ટિન્યુ 1 વર્ષ સુધી ફોલો કર્યો. એનાથી કંટાળીને બંને વચ્ચે ઝઘડો થયો અને ઝઘડામાં શિરમાં મારીને સર 3 મહિના સુધી સાથે રહ્યા તો કોઈ શારીરિક સંબંધ બાંધ્યા કે એવું કઈ સામે આવ્યું? પહેલા જ્યાં સુધી લગ્ન નહીં થયું ત્યાં સુધી તો વૈષ્ણો દેવીનો હવાલો આપીને માતાજીનો એને ના પાડી હતી કે ત્યાં સુધી આપણે શારીરિક સંબંધ કે લગ્ન કે પ્રેમ એવું કંઈ ઉચ્ચારવાનું નહીં. પછી જ્યારે લગ્ન થઈ ગયું એના પછી એને ખબર પડી કે સ્ત્રી નહીં આ પુરુષ એક ખોટી ઓળખ, છેતરપિંડી ભર્યું નાટક અને આખરે લોહિયાળત. જેને પત્ની માનતો હતો, સ્ત્રી માનતો હતો, એ અંતે નીકળ્યો પુરુષ. એ પુરુષ જે સમલૈંગિક સંબંધોમાં માનતો હતો, ધાર્મિક માન્યતાનું કારણ આગળ ધરીને શારીરિક સંબંધથી દૂર રહેતો હતો. ત્યાં સુધી વિશ્વાસનું આ નાટક ચાલતું રહ્યું. આખરે આ નાટક પરથી ધીરે ધીરે પડદો ઉચકાયો અને સત્ય બહાર આવ્યું. ત્યારે અંત લોહિયાળ હતો. એક રિક્વેસ્ટ સ્વીકારવાની જે ભૂલ છે એની સત્યતા ચકાસણી કરવી પણ જરૂરી છે. એટલે હંમેશા કહું છું કે સતર્ક રહો, સાવધાન રહો. ઘણી નિશા અને પૂનમ મોહનની આડમાં હોઈ શકે છે. વિવાદ માત્ર શબ્દો સુધી સીમિત રહ્યું નહીં. હૈદરાબાદથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અંતે રાજકોટ જિલ્લાના પડવલા સુધી બંને એકબીજાનો પીછો કરતા રહ્યા. 21 જૂને કારખાનામાં ફરી ઉગ્ર ઝઘડો થયો અને ત્યારબાદ પિયુષ ચંદનને રેલવે ટ્રેક નજીક અવાવરૂ સ્થળે લઈ ગયો, જ્યાં મોટા પથ્થરો વડે માથા પર અને શરીરના અન્ય ભાગોમાં એક પછી એક જીવલેણ ઘા ઝીંકી દીધા. ચંદનનું ઘટના સ્થળે જ મોત થયું. આરોપીએ લાશ પર પથ્થરો ઢાંકી પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો અને જાણે કશું બન્યું જ ન હોય તેમ ફરી કારખાનામાં કામ પર પહોંચી ગયો. પરંતુ સીસીટીવી, ટેકનિકલ પુરાવા અને પોલીસની તપાસથી આખરી હત્યાનો આખો ખેલ ખુલ્લો પડી ગયો.
એક ફેક પ્રોફાઇલ, એક ખોટી ઓળખ અને એક અંધવિશ્વાસ, આ 3 બાબતોએ એક યુવાનનો જીવ લઈ લીધો. સોશિયલ મીડિયા પર દરેક સ્માઇલ, દરેક ફોટો અને દરેક પ્રોફાઇલ સાચી હોય જ એ જરૂરી નથી. મિત્રતા કરતા પહેલા ઓળખની ખાતરી કરવી અને અજાણ્યા લોકો પર અંધવિશ્વાસ ન કરવો એ જ આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો સંદેશ છે.